વડાપ્રધાન મોદી 15 થી 17 સપ્ટેમ્બર 3 રાજ્યના પ્રવાસે ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે। ઝારખંડના ટાટાનગરમાં રેલવે પ્રોજેક્ટની વડાપ્રધાન ભેટ આપશે। 660 કરોડના રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે। આ સાથે પીએમ મોદી ઝારખંડમાં 6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે। અમદાવાદમાં 8000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે તો મહાત્મા મંદિરમાં રીઇન્વેસ્ટનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન મોદી। સૌથી મોટી સિંગલ વિમેન કેન્દ્રિત યોજના સુભદ્રાનો શુભારંભ કરશે। પીએમએવાયના 26 લાખ લાભાર્થીના ગૃહપ્રવેશ ઉજવણીમાં જોડાશે। 15 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે ટાટાનગરમાં ટ્રેનને લીલી ઝંડી આપશે તો 15 સપ્ટેમ્બરે સવારે 10:30 કલાકે 660 કરોડના રેલવે કામોની ભેટ આપશે। 3 રાજ્યોની મુલાકાતે વડાપ્રધાન મોદી છે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે। અને આજ મુદ્દે સંવાદદાતા ન્યૂઝ ફોરમથી વિજય દેસાઈ જોડાયેલા છે। વિજય, આગામી દિવસોમાં વડાપ્રધાન 3 રાજ્યના પ્રવાસોની મુલાકાત કરશે, તેમના કાર્યક્રમો જણાવશો। બિલકુલ, વડાપ્રધાન મોદી છે તે 15 થી 17 સપ્ટેમ્બર એટલે કે 3 દિવસ સુધી ઝારખંડ, ગુજરાત અને ઓડિશા આ 3 રાજ્યોની મુલાકાત રહેશે, જ્યાં વિવિધ વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણનો કાર્યક્રમ પણ છે તે આયોજિત કરવામાં આવેલો છે। સૌપ્રથમ 15 સપ્ટેમ્બરે સવારે 10 વાગે તેઓ ઝારખંડ જશે, જ્યાં ટાટાનગરની અંદર જે રેલવે લાઇનના જે પ્રોજેક્ટ છે 660 કરોડથી વધુના તેનું જે શિલાન્યાસ અને લોકાર્પણ કરશે। ઉપરાંત જે 6 નવી વંદે ભારત ટ્રેન છે તે ઝારખંડ રાજ્યને સમર્પિત કરશે, જે લોકોની સુખાકારી માટે ઉપલબ્ધ થશે। ત્યારબાદ છે ત્યાં જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે લાભાર્થીઓ છે તેમાંના 20,000 લાભાર્થીઓને મંજૂરી પત્રક છે તે વિતરણ કરવામાં આવશે। ત્યારબાદ છે જે 16 તારીખનો જે કાર્યક્રમ છે તે ગુજરાતની અંદર છે। ગુજરાતની અંદર ગાંધીનગર અને અમદાવાદ એમ 2 સ્થળે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જે રીઇન્વેસ્ટ સમિટ છે તેનું પીએમ મોદી છે તે ઉદ્ઘાટન કરશે। 2.5 દિવસ ચાલનારી આ સમિટની અંદર વિવિધ પ્રકારના જે રિન્યુએબલ એનર્જીને લગતા જે કાર્યક્રમો છે, સેમિનાર છે તે આ 2.5 દિવસ છે કાર્યક્રમની અંદર આયોજિત કરવામાં આવેલા છે। ત્યારબાદ છે તેઓ અમદાવાદથી ખાસ કરીને જે મેટ્રો ટ્રેન છે તેનું ઉદ્ઘાટન કરવાના છે, જેમાં મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સુધી તેઓ મેટ્રોની અંદર સવારી પણ કરવાના છે। ત્યારબાદ અમદાવાદની અંદર એક કાર્યક્રમની અંદર 8000 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ છે તે કરવામાં છે। તેની અંદર કચ્છ, અમદાવાદ સહિતના અલગ અલગ રાજ્યભરની અંદર જે વિકાસ કાર્યો છે તેને આવરી લેવામાં આવેલા છે। ગુજરાતના કાર્યક્રમ બાદ છે તેઓ ઓડિશા જશે, જ્યાં ઓડિશાની અંદર ભુવનેશ્વરની અંદર મહત્વપૂર્ણ કાર્યક્રમની અંદર તેઓ હાજરી આપવાના છે, કે જ્યાં મહિલા કેન્દ્રિત સૌથી મોટી યોજના છે ઓડિશા સરકારની સુભદ્રા યોજના, તેનું લોકાર્પણ કરવાના છે, તે ખુલ્લી મૂકવાના છે। ઉપરાંત જે આવાસ યોજનાના લાભાર્થીઓ છે તેમને કુલ 14 રાજ્યના જે 36 લાખ જેટલા લાભાર્થીઓ સાથે સીધી રીતે સંવાદ કરશે અને તેમને જે અંતિમ હપ્તો છે તે ચૂકવવામાં આવશે। આમ ત્રિદિવસીય કાર્યક્રમની અંદર વડાપ્રધાન મોદી છે વિકાસ કાર્યોની ભેટ છે તે આ 3 રાજ્યોના લોકોને આપવાના છે। અલગ અલગ ખાસ કરીને રેલવેના પ્રોજેક્ટ છે તે પણ દેશને સમર્પિત કરવાના છે। જી વિજય, જોડાવા બદલ આભાર આપનો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 16 સપ્ટેમ્બરે ગુજરાત મુલાકાતે। પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ। ભુજથી અમદાવાદ વચ્ચે દોડનારી વંદે મેટ્રો ટ્રેનનું તેઓ લોકાર્પણ કરશે। પીએમ મોદી સંબોધન કર્યા બાદ ટ્રેનને લીલી ઝંડી આપશે। પ્રથમ દિવસે દરેક પ્રવાસી નિઃશુલ્ક મુસાફરી કરી શકશે।